હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આપણે પહોંચી ગયા છીએ સિહોર. તો આપણે સિહોર તો કલ્પેશભાઈને આવી ગયા છીએ. તો કલ્પેશભાઈ નાસ્તો કર્યા છે. તો આપણે આ નાસ્તાથી બ્લોગ ચાલુ કરી છે. તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો જો મનીષા, હું શું કરજો તું? કઢી કાઢું છું, હરેકવાની મમ્મીએ બનાવી હતી. હરગવાન કઢી બીજા બધા બેઠા છે. બટેકા બનાવ્યા છે. હા, અમારા બેન છે, ખુશાલી બેન છે. કલ્પેશભાઈ નાસ્તો કરે છે. તો શ્રીવકી બેન બેઠા છે, એ નાસ્તો કરે. હાથ તો બેન તમારે મોટું છડેલું જ હોય, ક્યારે સારું જ ન હોય. તો મિત્રો, પૌવા બટેકા છે, પછી હરગવો કઢી છે અને ભાખરી છે. જો તમે જોઈ શકો છો. આજનો નાસ્તો આપણે સિહોરમાં છે. તો આપણે સિન્ટુભાઈ શું કરે? તો ચાલો જોતા આવી. સિન્ટુભાઈ, તમે શું કરો છો ભાઈ? કાંઈ નથી કરતો, ટીવી જોશો? તો આપણે સિન્ટુભાઈ પણ નાસ્તો કરે છે. તો ચાલો આપણે નાસ્તો કરીને પછી મળીએ, પછી તમને એ બધું બતાવું સિહોરનું. તો મિત્રો, આપણે આપણા સસરાના ઘરે આવી ગયા છીએ સિહોર, ને એને ખબર કાઢવા આવ્યા હતા. એને મજા નથી એટલે, કેમ કે 5 દી દાખલ કર્યા હતા. તો સાંજે પછી અચાનક મારે નહોતું આવવાનું, પણ પછી મેં કીધું હાલને આટો મારતો અને ખબર કાઢતો અને અકાળા પણ આટો મારતો અને માતાજીએ પગે લાગતો આવું. તો સીધા અમે આવ્યા. અહીંથી પછી કાલે અમે નીકળી જઈશું અકાળા. તો ધ્રીબેન આપણને ફૂલ દેખાડે છે. વાહ, કેટલા ફૂલ આમાં આવ્યા તો. આ બધું ઘાટું ઘાટું થઈ ગયું હતું. મુશ્કેલ આપણે વિડીયો બનાવ્યો તે હા આશા હતા કાધરીઓ કે હાલો કઈ આપણે નાયતન થઈ જાય છીએ તૈયાર. હવે એમાં એવું છે કે આપણે વેદનભાઈને કાંટા ગળું કર્યું છે. આપણે જે ગાનું સાણ આવે એ વાહમાં લગાડવામાં આવે છે. પછી જે આપણે નાના છોકરાને કાંટા હોય એ નીકળે, કેમ કે છોકરું ખાઈ ન હોય કે હુઈ ન હોય કે હરખું. તો હાલો તમને બતાવું તો વેદનભાઈને કાંટા ગળું કેવી રીતે કરે છે. એ જો આ છે વેદનભાઈને કાંટા વાહમાં. જો છે આ દરેક નાના છોકરાને હોય, પણ એ ખે એટલે એને દુખાવા આવે. કેમ બીજા દુખે છે ને દીકા? જો જો કાઢે, જો હા તરત નીકળી જાય વિધાન. આમ જો જો એને મમ્મી એને કાંટા ગળું કરે છે. વિધાન તરત નીકળી જાય. આમ જો હા સારું લે, સીટક્યા ભરીને તો વાગે એમ વાગે. હા હા તરત નીકળી જાય. અમુક અમુક જે હોય ને. તો જો મિત્રો, આ રીતે અમારે કાંટા ગળું કરે છે. તમારે કોઈ છોકરાને આવી રીતે હોય તો નાગરવેલનું પાન અને કાથો એ બે લગાડીને તમે કાઢી શકો છો નાના છોકરાને. કેમ કે જ્યાં સુધી કાંટા ગળું છોકરાને હોય વાહમાં, ત્યાં સુધી ખાઈ ન શકે અને હરખો હુઈ પણ ન શકે મિત્રો. તો તમે પણ તમારા બાળકોને એના મમ્મીને કહેજો આવી રીતે ચેક કરે. તો કાંટા ગળું હોય તો કમેન્ટમાં કહી દેજો. કેમ કે આ મેં તમને દેશી ઓહળિયા કહેવાય ને, આ દેશી ઓહળિયા કીધું મેં તમને. તો એની મમ્મી હજી એને કાંટા ગળું કરે છે. ઘડીક રોયો હતો પણ પછી નો વાંધો આવ્યો. પછી એ કે મમ્મી મને કાંટા ગળું કરી દે. આ બે જો બોલ, પછી આ બેનો વારો છે. આ ચોટી તારો વારો છે ને બોલ? ક્યાં ક્યાં અમને પોદળાથી નથી કરવું, અમે નાગરવેલનું પાન ને કાંઠાથી જ કરવું છે. એવું છે? હા. તો અમાર ધ્રિયોગી બેન હે આ પોદળાથી ન કરાય. ન કરાય? ગોબરું નહીં, એનથી તરત નીકળી જાય ધ્રી બેન. ભલે નીકળી જાય, પણ અમારે તો કાંઠાથી ને નાગરવેલના પાનથી જ કરવું છે. એવું કરવું છે? હા. ઠીક. આ વિધાનભાઈને તો હજી ગઈ દે જોઈને મમ્મી તો ચાલો કાંઈ વાંધો નહીં. હવે આપણે જવું છે ગામમાં. અને હવે તમને લીંબુડી દેખાડું કલ્પેશભાઈની. પાછા નહીં ગયા? હા, લીંબુડી છે. પછી આ શું છે? રાવણા છે. રાવણા નહીં તો જાંબુડા. જાંબુડો છે. તો મિત્રો તો જાંબુડો છે. પોર આપણે જાંબુડા ખાવા મળશું આમાં. પછી આ આંબો છે. તો હાલો કાનો દેખાડું. ચાલો આપણે તમને કાનો પણ દેખાડું. જો આનો પાછો નામ હોય કોણ? છે કાનો, રાધા કાનો. ક્યાં આયા પણ છે? હા જો પડી ગઈ ગાડી. કાનો ને રાધા બે છે ને. હા. પછી આ શું છે? ઈ હરણ છે. હરણ છે. એટલે લ્યા આ તો ધોઈડું હે હરણ. તો હરણ ધોઈડું હો. તો હાલો તમને અંદરનું પણ નીકળું. તો આ મંદિરિયું છે, સાવનમાંનું મંદિરિયું છે, અમિતભાઈનું છે. ચાલો તમને અંદર જઈને બતાવું. અંદર પછી બીજો કલર છે. આવી રીતે. બહુ મસ્ત મજાનું શણગાર કર્યું છે કલ્પેશભાઈ. આવી રીતે છે. જો એવી રીતે છે. હા જો ટીવી બીવી બે તો કપાટ છે. ઓ કલ્પેશભાઈને જો ઉપર બધું મસ્ત શણગાર્યું છે. નવી ઘડિયાળ. જો આ છે નવી ઘડિયાળ કલ્પેશભાઈની. હા
કેટલા 117 રૂપિયાની. આ દ્રિયોગી બીજી કાંઈક ઘડિયાળ બતાવ્યો જો તમને બતાડું. બતાવો હાલો જો. વાહ આ બે તારી છે. હા આ કેદી પહેરવાની દ્રિયોગી? હા બર્થડે આવે તઈ તો દ્રિયોગી એનો બર્થડે આવે તઈ પહેરશે. હું હા આપણે ગામમાં જઈને લઈ લેવું આપણે બસ. તો અમારા આતુબેન વેન કરે છે કે પપ્પા મને ઘડિયાળ લઈ ગયો કેમ કે દ્રિયોગી ઘડિયાળ લીધી એટલે આપણે એને લઈ દેવું બરોબર ને ધ્રી? હો એને પણ લઈ દેવું. તો મિત્રો તમને આ કલ્પેશભાઈનું મકાન કેવું લાગ્યું જરીક કોમેન્ટમાં કહી દેજો. તો બહાર તો નકરા ઝાડવા છે. તો આ છે અમિતભાઈનું મકાન. એ ગયા છે ભાવનગર એટલે આપણે એનું મકાન પછી બતાવશું રૂમ. અત્યારે તો આ કલ્પેશભાઈની રૂમ છે. આ બહુ મસ્ત મજાની રૂમ બનાવી છે. જો બહારથી આવો કાંઈક લોકેશન છે. સિન્ટુભાઈ આવેલા છો જો નકરા ઝાડવા વાવેલા છે. હવે આ વિધાનભાઈ નવરાવા બેસી ગઈ છે. ચાલો તમને અહીંના ઝાડવા બધા બતાવું. આ છે લીંબુડી મોટી. આમાં લીંબુ મીના છે આવા જો ઝીણા ઝીણા લીંબુ મીના આવા હજી બહુ મોટા નથી આવતા. ચાલો તમને એકાદું લીંબુ બતાવું. બહુ મોટા મોટા લીંબુ નથી આવતા નાના નાના આવે. જો આ છે નાનું લીંબુ છે. આવા લીંબુ મીના આવા ઘણા આવ્યા છે 4-5 આવ્યા છે. શરબત પીવું હોય તો કામ લાગે. કેમ સિન્ટુભાઈ? આ છે ગળી આંબલી જો બહુ મોટી હતી પણ કાપી નાખી છે. પછી મીઠો લીમડો આવ્યા તો બહુ મોટો એ પણ ફૂંકાઈ ગયો છે. જો આ મીઠો લીમડો હતો ફૂંકાઈ ગયો. જો આયા પણ 2 રૂમ છે. આ જૂના મકાન છે. આ નવા મકાન છે. તો આંબા પણ એટલા ઝાડવા છે લીમડા ને એવું બધું છે. હા લીમડો કાપી નાખ્યો તો ચાલો ગાઈઝ આપણે મળીશું આગળ. તો હાલો ગાઈઝ આપણે જવું છે કલ્પેશભાઈની દુકાને. જ્યાં કલ્પેશભાઈ સેવનમાં એની દુકાન છે નાસ્તા સેન્ટર છે. તો હાલો આપણે ત્યાં જઈએ દુકાને અને એને મળતા આવી અને એમની દુકાન તમને બતાડી દેવી. તો ચાલો એ શું અહીંયા નાસ્તામાં વેચે છે ત્યાં જઈએ. હાલો હું વિધાનભાઈ જાય. કેમ વિધાનભાઈ જવું છે ને? તો હાલો આપણે કલ્પેશભાઈની એક્ટિવા લઈને જવાનું છે એક્સેસ. તો હાલો ગાઈઝ આપણે કલ્પેશભાઈ ગાડી થઈ ગઈ છે તૈયાર. તો આપણે લઈને જવાની છે હવે. તો વિધાનભાઈ ઊભા છે અહીંયા. તો હાલો આપણે ગાડીમાં બેસી જઈએ. જો આ સિન્ટુભાઈ ને વિધાનભાઈ બે ઊભા રહી ગયા છે. તો હાલો આપણે ગાડીમાં બેસી જઈએ અને ગાડી આપણે ચાલુ કરી દેવી. હાલે વિધાન લે હાલ ગાડી કેમ આગળ હોય જા નાખ સાહેબ યાર કેમ ખુલ્યા નાખ દે સાહેબ યાર કેમ ખુલ્યા? તો હાલો ગાઈઝ આપણે જઈએ દુકાને હવે. તો હાલો ગાઈઝ આપણે ફાઇનલ આવી જઈએ કલ્પેશભાઈની દુકાને. તો જો આપણે મેઇન બજાર છે. જો હાલો તમને બતાડી દો કલ્પેશભાઈની દુકાન. જો આ છે કલ્પેશભાઈની દુકાન નાસ્તા સેન્ટર. જો ભેળ 30 રૂપિયા, દાબેલી 20 રૂપિયા, ચા પણ રાખે છે કલ્પેશભાઈ. શું કલ્પેશભાઈ? ચાલો તમને જો બતાવી દો એનું બેનર છે. જો સીતારામ ચા નાસ્તા સેન્ટર. તો આ આટલી વસ્તુ મળે. દાબેલી, ભૂંગળા, બટાકા, પકોડા, રગડા, સમોસા, છાશ, પાપડ, શાકપુરી, દાળ ભાત આ બધું અહીંયા મળે છે. તો આ છે એનો મોબાઈલ નંબર, કોન્ટેક્ટ નંબર છે. જો નાસ્તાની દુકાન છે કલ્પેશભાઈની. તો હવે આપણે ચા પાણી પી લીધા છે ને ચિંટુડા. તો આપણે ચા પણ પી લીધી છે. આ પ્રભુ રામનો ફોટો છે. જય શ્રી રામ. હવે વિધાન આટલું ને ચિંટુ આટલું નાસ્તો બને. તો આપણે મહેમાન આવી ગયા છે સંધુ કાકા. કેમ છે? સારું જય માતાજી. સંધુ કાકા આવી ગયા છે દુકાને. બનાવે છે રગડા પૂરી. જો રગડા પૂરી બનાવે છે જોઈ લે. વિધાને અને ચિંટુને બેને ખાવાની છે. વિધાન તારી રગડા પૂરી ખાવાની? એ નહીં ખાયો. એ નહીં ખાયો. તો હાલો ગાઈઝ આપણે આવી ગયા છે મુકેશ કાકા ત્યાં. તો મઠ પણ છે. તો કાકાની બેઠા છે. તો ચા પાણી બને ને છે કાકી એ. તો ચા પાણી ઓ ભાઈ હાલો હું આવો ઉપર. ચાલો તમને મઠના દર્શન કરી દો. આ છે હવનકુંડ. તો અંદર આ મઠ છે માતાજીનો સાવનમાં. તો ચાલો તમને મઠના દર્શન કરાવી દઉં. સાવનમાં છે, હડકાઈમાં છે. તો
જોઈ લો. તો મિત્રો કમેન્ટમાં જયમાં સાઉન્ડમાં લખવાનું ભૂલતા નહીં. આ છે રાઠોડ કુંડના સાઉન્ડમાં સુરેલા રાઠોડ. જો મિત્રો દર્શન કરી લીધા હોય તો કમેન્ટમાં જય માતાજી લખો ન ભૂલતા મિત્રો. ચાલો તમને આખો મઠ બતાવી દઉં. જો આ તો ચિંટુભાઈ હાલ આવે છે આમથી. વિધાનભાઈ ઊભા રહી ગયા છે. આ તુલસીમાનો કેરો છે. ભાગશાળી હોય એના ઘરે જોયો. આ મુકેશ કાકાની ગાડી છે. કાકીભાઈ ઊભા રહી ગયા છે લાલ ગાડી. તો ચાલો મિત્રો આપણે પણ ચા પી લઈએ. તો હાલો મિત્રો, કેમ છો બધાએ? વાગી ગયા છે હાનના હાથ અને મહેમાન આવી ગયા છે. મનીષા ગઈ હતી દાઢ મંતરાવા, કેમ કે એના દાઢ દુખતી હતી બહુ, એટલે એના દાઢમાં જીવડા હતા. એ જીવડા થોડા કાઢ્યા. એ આપણે કાંઈ શૂટ કર્યું નથી. એ આપણે હવારમાં શૂટ લઈ લેવું. તો આ જો મારા સસરાને મજા નથી, તમને બતાડી દઉં. તો શરીર હમણાં હાવ લેવાઈ ગયું છે. હવે સારું છે ને? હવે સારું છે એમ તો, પણ દવા ચાલુ છે એટલે કાંઈ વાંધો નહીં આવે. તો રામજી દાદા આવી ગયા છે. રામજી દાદા સારું છે ને? અમિતભાઈ આવી ગયા છે. વિધાનભાઈ ફોન ઘૂમડે છે. આસુબેન અહીંયા ફોન ઘૂમડે છે. કલ્પેશભાઈ વિવે દુકાને છે એમને? તડકો કેવો હતો આજનો? અરે આયા સિહોરમાં તડકા પડે જ કાંઈ એની વાત જવા જો. બહુ તડકા, ગરમી એટલી પડે છે, બપોર હે નતા એકતા. આયા કેમ થયું હવે? દાંત ને કેમ છે તારે? સારું છે હવે? દુખે એમ તો દુખે ને, પણ જીવડા કેટલા કાઢ્યા, કેટલા બધા કાઢ્યા. આપણી દાંત દુખતી હોય ને એમાં જીવડા હોય, એટલે દુખતી હોય ને કઢાવવાની કોશિશ કરજો. કોઈ કાઢે નહીં, પણ કોક જ એવું વ્યક્તિ હોય કાઢે જીવડા. અમારે એક જ વ્યક્તિ છે એ કાઢે છે. તમારે બધાને કઢાવ હોય તો ક્યાંક ગોતજો, એવા માણા ગોતે. દાંત દુખતી હોય ને એટલે જીવડા કાઢ દે. સરસ લ્યો ભાઈ, હજી એકવાર સવારમાં જવાનું છે. હા, મમતા બેન ઉભા રહી ગયા છે લાશ કાઢીને. હા બાપા ઉભો રહે. તો ચાલો કાંઈ વાંધો નહીં, પછી મળીએ. મસ્ત મજાના દાયડામાં આવી ગયા છે. હજી કાસા છે, પાક્યા નથી. અને અહીંયા તો ફૂલ આવી ગયેલું છે મસ્તીનું. જો કેવા સરસ દાયડમ છે. આ છે સીતાફળી. એમાં આસ્તુબેન પહેલા બેઠા એટલે હટી ગઈ. વિધાનભાઈ જો સાયકલ હાકે છે. વિધાનભાઈ, તમારે અહીંયા સાયકલ હાંકવાની છે? કાંક બોલ તો ખરી. હા, આ છે મારા મમ્મીનું ઘર છે. આખું બતાવી દઉં તમને. જો આ બે ઘર આવ્યા છે ને એક આવ્યા છે બસ્તીનું. હાલો એ બતાવો. મારા પપ્પા બહાર નીકળી ગયા છે. અમારા પપ્પા છે એને મજા નથી, પણ એ હાવ કેવા થઈ ગયા છે, એનું શરીર હાવ ઉકાઈ ગયું છે. આ મારી મમ્મી છે. મમ્મી શું કરે છે? એ કામ કરે. મારે અહીંયા આવે ને તો મારે કામ નહીં કરવાનું. મારી મમ્મી કામ કર્યા રાખે બધું. મારે ખાલી અહીંથી આટા જ મારવાના છે. તો હાલો ગઈ, તમારા આસુબેનની નજર પાછી બાંધે છે. સુરત બાંધી હતી, પણ કાંઈ હજી ખાતી પીતી નથી હરકું, એટલે અહીંયા પાછી નજર બાંધે છે આસુબેનની. તો તમને દેખાડું કઈ રીતે નજર બાંધે છે. આસુબેન આમ નકરા પૂતા પૂતા જ રહે છે, માંદા માંદા રહે છે. તો થોડુંક ખાઈ લે ને તો પછી વાંધો ન આવે. ચાલો આસ્તુબેનની નજર બાંધે. કેમ આસ્તુબેન? તો આ બધું નજરની સામગ્રી છે. નકરામાં સોટી જાય સાલ્યું. સાણ છે ને? ગાનું સાણ છે. તો અમારે જો હિસકા ખાઈ એમ. તો એ છે ને બાકી. હેલો ગાઈસ, આ નાનપણથી ને બાંધેલો છે મારી મમ્મી ને. કાઈ નહીં, હવે આવે ને એટલે બાંધે ફાટી જાય. જો આ ઢળાઈ ગઈ તૂટી જાય તો હવે ક્યાંક તમે છોકરાનું તાળ છે. નાના છોકરા ઓલો સેન્ટોડો આવીને જોવાય પાછો. મજા આવે. પેલા અમારે હવન સવન હતું એક મસ્તી નું. આ તો હિસકા નાખ તો. બહુ બાંધેલ. આ નાના આ તો હિસકા નાખ આપણે. આ નાના ફાટી જાય. નાખ ફાસ ફાસ હિસકા તો નાખ, ભલે વાડમાં વહી જાય. નાખ ફાસ નાખ. આજ તો ફાસ ફાસ નાખ. આજ તો ફાસ નાખ. તમ તાર બીમાં તો બાકા શીખી બોલાવી દે. તો જો આવા હિસકા ખાય છે.
હા હિસકા તોડવાનો ધંધા છે બીજું કઈ નથી. આ તોય નથી હિસકો. ખાવ હિસકો ખાવ હવે. નહીં આટલા પણ આવું ન હોય કે હા આ મોટો આપણો લીમડો છે આમાં મીઠો લીમડો પણ છે હારો હોય. રીત હોય કાક તો આ બીજા ઓલા આના શું કયું ઝાડ કહેવાય આમાં ઓલા ફૂલ આવે મોટા મોટા જાસૂસ છે આ. તો આ જાસૂસ છે. તો ચાલો કઈ આપણે આવી ગયા છીએ શેરી બહાર. જો તમને અહીંથી બધા ડુંગર જે નીકળી દેખાય તમને બતાડું. જો આ ઊભી રહી ગઈ છે. ગાઈસ આ બધે જો અમાર ફરતા ફરતા ડુંગર છે હાલો જાવ પપ્પા આમ. પેલા ત્યાં લાકડા ને એવું લેવા જતા હોય ડુંગર એ તો ન જાય દીપડા ને સિંહ આવી ગયા ક્યાં ડુંગરમાં લેવા હતા? આ જો આમ બધા જોરી આવે પપ્પા જો આમ ડુંગર તમને બતાડું. જો આ ડુંગર છે પછી આઠ પાંચ ડુંગર છે. જો હાલો ગાઈસ આપણે આમ જાવું છે. ક્યાં જવું છે? હાલો ન્યા ફોજી છે. ક્યાં જવું છે? હા મે ફોજી છે હાલો. ફોજી ત્યાં પછી જઈએ આગળ નાય ધોઈને પછી. પછી ના ના જો આ બધા ડુંગર છે આની પા. એક ડુંગર આમે હાથશેરી બાજુ છે. જો આ રીતના કાંઈક મકાન છે. તો ચાલો તમને હાથશેરી બતાવી દઉં. જો આથી દેખાય તો કહેજો. જો છે એ હાસ્યર્ય છે ને ઓલા મીતાબેન ગાયક કલાકાર છે કે રીલ શૂટ કરવા આવ્યા હતા પણ એ રીલ શૂટ કરવા આવ્યા હતા મારા મમ્મીને ઘર પાસે છે હો. તમે આ વિડીયો જોતા હોય મીતાબેન તો કોમેન્ટ કરજો આ હાસ્યરી માટે હો. તો હાલો મિત્રો આપણે વિડીયોને આજ કરવી છે પૂરો. કેમ કે વિડીયો બહુ થઈ જાય બહુ લાંબો. પછી તમને અહીંથી ડુંગરનો હાવ નજીકથી વિડીયો બતાવશું બીજો. તો ચાલો મળશું આગલા બીજા નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય વિધાનભાઈ. વિધાનભાઈ ટાટા કે ચાલો તો આગલા બીજા નવા બ્લોગમાં મળશું. જય માતાજી. મારામાં નાખશો ને